હું છું ધારા પટેલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN નેશનલ. બિગ બ્રેકિંગ ન્યૂઝ. ગુજરાતના એકમાત્ર સરહદી અને ડુંગરાળ જિલ્લા એવા ડાંગમાંથી વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીની પોલ ખોલતા અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના માછલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રના તમામ પ્રી મોન્સૂન પ્લાનિંગના લીરે લીરા ઉડાડી દીધા છે. શાળાના પરિસરમાં ચારે તરફ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા આખી શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. બિલકુલ ધારા, સૌથી વધુ શરમજનક બાબત એ છે કે ગયા વર્ષે પણ આ જ પ્રાથમિક શાળામાં આવી જ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે સ્થાનિક ગ્રામજનોએ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓને લેખિત રજૂઆતો કરી હતી. છતાં આખું એક વર્ષ વીતી જવા છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ ન લાવ્યો અને પરિણામે આજે નારા અને માસૂમ બાળકો, શિક્ષકો અને વાલીઓ ભારે લાચારી ભોગવી રહ્યા છે. શાળાના ગંદા પાણી વચ્ચેથી પસાર થવું બાળકો માટે અત્યંત જોખમી બન્યું છે. ગ્રામજનો હવે આક્રોશ સાથે કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર આ વખતે જાગશે કે પછી માત્ર કાગળ પર જ આશ્વાસન આપશે. આહવા ડાંગથી અમારા પ્રતિનિધિ ઝાકિર ઝંકારના ખાસ અહેવાલ સાથે. ITN નેશનલ, ગુજરાત.